શકો છો। અત્યારે અમે તરણેતરના મેળામાં આવ્યા છીએ અને અહીંયા તમે ગીર ઇફલર્સ જોઈ શકો છો। બધી ગાયોને ઇફલર્સ છે બધી। આ ગાય જોઈ શકો છો તમે, ખૂબ સારી બ્રીડ કેરેક્ટર્સમાં છે। પછી આ બુલ જોઈ શકો છો તમે, થોડીક હાઈટ નાની છે પણ બહુ રસ। ગાય હેઠે વાછડી પર બહુ સારી છે, વાછડો છે। અને આ ઓળખી પણ તમે જોઈ શકો છો, જે છે રામભાઈ લક્ષ્મણભાઈ કરમટાનો કટારામ જોઈ શકો છો। આની પૂરી ડિટેલ ગીડ સાંડ જે બહુ સારો છે, સોણ કપિલામાં છે, તામ્ર કપિલા ટાઈપ। આ ગાય જોઈ શકો છો, ટૂંકી મુખલીની છે। આ બુલ જોઈ શકો છો, જેની પેડેગ્રીનો ગુણ તમે આ એક ગાય જોઈ શકો છો। પછી આગળ એક ખૂટ છે, તમે એની ડિટેલ અહીંયા વાંચી શકો છો। રમેશભાઈ બાલુભાઈ વેગડા, ગાય બહુ સારી છે। આ એક ગાય છે, હજી એક। પછી એક ખૂટ છે, એની ડિટેલ તમે અહીંયા વાંચી શકો છો। પછી આ એક ઓળકી છે, આ ઓળકી બહુ સારી છે। આ ભાઈ પહેરવે જોઈ શકો છો। પછી આ એક નીલડી ગાય છે, અને તે પછી છે પૃથ્વી બુલ। આ બુલ તમે જોઈ શકો છો, 27 નંબર ઉપર છે, ગીરકૂટ પૃથ્વી। હાલ ઉંમર એની 3.5 વર્ષ થઈ છે અને જામજોધપુરથી લઈ આવેલ છે બુલ। પછી આ એક ઓળકી છે, જેની ડિટેલ તમે અહીંયા વાંચી શકો છો। પછી ત્યાર પછી એક ગીર ગાય છે। પછી આ એક ઓળકી છે। પછી આ બુલ બહુ સારો બુલ છે, ઊંટો। આ એક ખૂટ છે, આ એક ઓળકી છે, જેના હેઠે એક વાછડી છે। હજી આ એક ઓળકી જ છે, બહુ સારી ઓળકી છે, નીલડા કલરમાં છે। ત્યારબાદ આ એક ગાય છે, લાંબા સિંગની બહુ સારી ગાય છે। ત્યારબાદ આ એક ગાય છે, 3 વેતર વ્યાયેલી, 6.2 વર્ષની। પછી આ એક બુલ છે, બહુ સારો બુલ છે। ભાઈ બુલનું નામ શું છે તમારું? કઈ લાઈનથી છે? એટલે મોરબી સ્ટેટનો છે કે વાંકાનેર? બહુ સારો ખૂટ છે, તમે એનું ફેસ ને બધું જોઈ શકો છો। પછી આ એક ઓળકી છે, પછી એક આ બુલ છે, બુલ તમે જોઈ શકો છો। આ એક ઓળકી છે, બહુ સારી બ્યુટીમાં છે। ત્યારબાદ આ ઓળકી જોઈ શકો છો તમે। ત્યારબાદ આ એક તામ્ર કપિલા છે। ત્યારબાદ આ કુંટી, આ ઓળકી છે।
પછી આ એક બુલ છે, બહુ સારો બુલ છે, જેની તમે ડિટેલમાં વાંચી શકો છો. બધી બાહુ નામ છે, એની રિઝલ્ટ છે બધાની. આ બુલ તમે જોઈ શકો છો. ત્યારબાદ આ ઓળખી છે, ગીર ઓળખી છે. પછી આ એક સોરી હા હા ગીર બુલ છે. પછી આ એક ના હાલે. ત્યારબાદ અહીંયા ગાયની મિલ્કિંગ હાલે છે. ત્યારબાદ આ એક ઓળખી છે. પછી અહીંયા એક ગાય જોઈ શકો છો, બહુ બ્યુટીમાં સારી છે. ઠીક ઠીક છે, સારી તો ના કહી શકીએ. પછી આ ઓળખી તમે જોઈ શકો છો, આખી રેડ કલરમાં. પછી આ એક કાબરી ઓળખી જોઈ શકો છો. ડિટેલ બધી સાઈડમાં લખેલી છે, તમારે વાંચવી હોય તો પોઝ કરીને જોઈ લેવી. પછી આ એક બુલ છે, બહુ સારી ટૂંકી મુખલીનો છે. પછી આ જે એક ગાય છે, એની બુલ જેવી જ દેખાય છે, થોડીક આકરી છે. બુલ જ છે જોકે. આ એક ઓળખી છે. પછી આ પણ બુલ છે, ગોપાલ. તમે એની ડિટેલ સામે વાંચી શકો છો. જાડેજા દિગ્વિજયસિંહ ગોપાલસિંહ પાસે જે આ ઈશ્વરિયા ગામે જોઈ શકો છો. પછી આ એક ગાય છે, અને આ એક ઓળખી છે, જે કઈ બ્રીડ કેરેક્ટર જ નથી. આખરે બહુ સારી ગાયો છે. એની એટલે વાછડું છે, ધોર. આ બોલ શાયદ ગઈ સાલ પણ હતો. બહુ સારી રૂપાળી કાકરાજ ગાયો છે અહીંયા. કાકરાજ ખુદ છે 6 વર્ષનો. ગીર બુલ. પછી અહીંયા એક નીલડો બુલ છે. અહીંયા ગાય છે. પછી અહીંયા પણ એક ઓળખી છે. પછી આગળ ઓળખી છે, બહુ સારી ઓળખી છે. તમે જોઈ શકો છો એનું ફેસ કટ. પછી આ એક નીલડી ગાય છે. પછી આ બુલ છે, બહુ સારું હેડ છે આનું. આમ પહેલા પછી આ એક ગાય છે. આ ગાય જોઈ શકો છો, પ્યોર બુલ જેવી જ દેખાય છે.
આ ગાય થોડી કાકરી છે. પછી આ એક તમે જોઈ શકો છો શ્યામ કપિલા બુલ છે, બહુ સારો બુલ છે, 4 વર્ષનો છે. પછી આ એક ગાય છે 4 વર્ષની, 2 વેતર વિયાયેલી. પછી આ એક ઓળખી જોઈ શકો છો, આ બુલ છે જેની ડિટેલ અહીંયા આપેલી છે. પછી આગળથી જાફરાબાદી ચાલુ થઈ જાય છે, જાફરાબાદી છે. હવે આ લાડો બુલ છે જાહલ ગૌશાળામાંથી, તમે એની ગાડી જોઈ શકો છો પાછળ. હા, આપણે જાહલ ગૌશાળાના ડૉક્ટર સાહેબ છે. અહીંયા રીતેશભાઈ છે અને એમનો બુલ લાડો, અને બાજુમાં ગાય છે. એ 2 વસ્તુ લઈને આવ્યા છે રીતેશભાઈ. અને આપણે અત્યારે તરણેતરનો મેળો જોવા આવ્યા છીએ. તો આ એમનો બુલ છે ને એમની ગાય છે ને 2 વાછડી એક છે. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીને જય માતાજી.